પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયાંતરે પરિવર્તન થતું રહેતું હોય છે અને એ જરૂરી પણ છે. ભગવતી, આજથી 10 થી 12 વર્ષ પહેલાની વાત કરું તો ત્યારે આપણે બંને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. ત્યાર પછી માધ્યમિક અને પછી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરીને કોલેજ સુધી પહોંચ્યા. કોલેજમાં 3 વર્ષ અભ્યાસ કરીને સ્નાતક થયા. એ પછી પણ ઘણો સમય વીતી ગયો અને આ ક્ષેત્રમાં આવીને હવે કામ કરવા લાગ્યા. એટલે આટલા વર્ષોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું અને એ તો આવે જ. આપણે હમણાં જ વાત કરી કે પરિવર્તન તો સંસારનો નિયમ છે, એટલે આ પરિવર્તન આવવાનું જ હતું. પણ એક એ દિવસ છે અને એક આજનો દિવસ છે. કંઈક એવું છે જે હજુ નથી બદલાયું, જેમાં બદલાવની જરૂર તો છે. બદલાવ લાવવાની વાતો પણ થઈ, પૈસા પણ વેડફાયા, છતાં બદલાવ ન આવ્યો. હું વાત કરી રહી છું જેની રાજકોટ સહિત આખું સૌરાષ્ટ્ર વર્ષોથી રાહ જોઈને બેઠું છે, એ આજી રિવરફ્રન્ટની, જેના એક એક વણ ઉકેલાયેલા પ્રશ્નોને ઉકેલવાનો અમે સંકલ્પ લીધો છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હું ભગવતી વિસાવડિયા. રાજકોટ મનપાના અધિકારીઓ હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેના સભ્યો હોય કે પછી મેયર કે ધારાસભ્યોથી માંડીને સાંસદ સભ્યો સુધી બધાએ રાજકોટની જનતાને 12 વર્ષથી માત્ર તાયફાઓ જ આપ્યા છે. પણ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. આ લોકોને કામ કરવાની ઈચ્છા જ નથી કે શું, એ તો હવે તેમની પાસે જ જાણવું રહ્યું. એટલે જ હવે આ કામ આપણે ઉપાડ્યું છે નિધિ, અને એક એક સત્તાધીશો પાસે રૂબરૂ જઈને એક એક પ્રશ્નોનો જવાબ લેવો છે. અને લોકો જવાબ આપવા માટે બંધાયેલા છે, એટલે જવાબ તો આપવો જ પડશે. ભગવતી, રાજકોટમાં કોઈ પ્રવેશન એટલે શહેરની મધ્યથી જ પસાર થતી આજી નદીમાં જો નજર જાય તો આ રંગીલા રાજકોટ શહેરની છબી ખરડાયા વગર ન રહે. આજી નદીને તેના કિનારા પર ગંદકીના કારણે જે બરબાદ દ્રશ્યો સર્જાયા છે, વાત ન પૂછો. આજથી 12 વર્ષ પહેલા એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજી રિવરફ્રન્ટની જાહેરાત કરી હતી. ત્યારે દરેક રાજકોટવાસીઓને એવી આશા હતી કે જે રીતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી અમદાવાદમાં સાબરમતી નદીની કાયાપલટ કરવામાં આવી છે, એવી જ રીતે રાજકોટમાં પણ આજી નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. પણ છેલ્લા 10-12 વર્ષથી આ પ્રોજેક્ટ અટકાયેલો છે. આમ તો કેટલાય કારણોસર આ પ્રોજેક્ટ અટકાયેલો છે, પરંતુ એમાં પણ સૌથી મોટો અવરોધ પર્યાવરણની મંજૂરીની હતો. વાતો ઘણી બધી થઈ કે આજી રિવરફ્રન્ટ મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. રાજકોટ મનપા તેના માટે ખૂબ પ્રયાસો કરી રહી છે, પણ જનતા સમજે જ છે કે આ બધી માત્ર લોલીપોપ જ છે. સૌથી પહેલા તમે અમારા ગ્રાઉન્ડ રિપોર્ટના એ દ્રશ્ય જુઓ. રાજકોટ મહાનગરપાલિકા રાજકોટની જનતાને સપનાઓ તો બહુ જ મોટા બતાવી રહી છે, પરંતુ એ સપનાઓને સાકાર કરવામાં ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા કચાશ છોડી રહ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. રાજકોટની જનતાને થોડા વર્ષો પહેલા રાજકોટમાં આજી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે આ પ્રકારનું સપનું બતાવવામાં આવ્યું હતું, ને એ સપનાને હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકા છે તે પૂર્ણ નથી કરી શકી. ત્યારે રાજકોટ આજી નદીના કિનારે આવેલું રામનાથ મહાદેવનું મંદિર કે જે રાજકોટના હૃદય સમાન કહેવાય છે, રાજકોટનું સૌથી પૌરાણિક રામનાથ મહાદેવનું મંદિર જ્યાં આવેલું છે, ત્યાં પણ એક પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યો, ગ્રાન્ટ પણ આપવામાં આવી, પરંતુ આ પ્રોજેક્ટ ક્યાં સ્થગિત થઈ ગયો તે પણ એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે જે આજી રિવરફ્રન્ટના નામે રાજકોટ મહાનગરપાલિકાએ વાતો કરી હતી, રાજકોટની જનતાને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા, પરંતુ આ સપનાઓને લઈને હવે ક્યાંક આ સપનાઓ રાજકોટ મહાનગરપાલિકાને બતાવેલા સપનાઓ રાજકોટની જનતાને ક્યારે આ પૂર્ણ થશે તે પણ એક મહત્વનો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. અને રાજકોટ મહાનગરપાલિકા આજી રિવરફ્રન્ટનું કામ છે તે ક્યારે શરૂ કરશે એ પણ મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે.
રંગીલું રાજકોટ, પણ શું ખરેખર રાજકોટ રંગીલું છે? બજેટમાં વિકાસની વાતો કરવામાં આવે છે. રંગીલા રાજકોટના વિકાસ માટે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં પણ આવે છે. વર્ષો વર્ષથી પ્રોજેક્ટ પણ વિકાસના નામે રાખવામાં આવે છે, પરંતુ એ પ્રોજેક્ટ ખરેખર કામ કરી રહ્યો છે કે નહીં, તેના માટે આજે અમે પહોંચ્યા છે આજી નદીના કાંઠે, જ્યાં રામનાથ મહાદેવ આપણે દરેક વ્યક્તિની આસ્થાનું કેન્દ્ર છે. રાજકોટવાસીઓ માટે ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ એક આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે કેટલાય વર્ષોથી, લગભગ 14 થી 15 વર્ષોથી આજી નદીનો રિવરફ્રન્ટ બનવાનું જે એક પ્રોજેક્ટ છે એ કેટલાય વર્ષોથી અટકીને પડ્યો છે. આજે એ મુદ્દે જ વાત કરવી છે અને આજે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા છે ગટર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 14 થી 15 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટના મુખ્યમંત્રી છે આપણે ગુજરાતના વિજયભાઈ રૂપાણી હતા, ત્યારે આ પ્રોજેક્ટ યાત્રાધામ બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યો. ત્યારબાદ તેમાં વધારાની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવી, પરંતુ આ ગ્રાન્ટ ફાળવ્યા બાદ આ પ્રોજેક્ટ છે તે અત્યારે તેની ફાઇલ છે એ ધૂળ ખાય છે. આ ધૂળ ખાયેલી ફાઇલ ક્યારે ફરી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તેનો એક રાજકોટવાસીઓ ઇંતજાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટને નવું નજરાણું મળશે તેવી વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ ખરેખર ક્યારે મળશે આ એક પ્રશ્ન છે. રાજકોટની અંદર કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. રાજકોટની અંદર 3000 કરોડથી પણ વધુનો બજેટ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટની જે હાર્દસમો વિસ્તાર છે, રાજકોટની દરેક જનતાનું આસ્થાનું કેન્દ્ર એવા સ્વયંભૂ રામનાથ મહાદેવ આ જે મંદિર પરિસર છે એ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાઈ ચૂકી છે, છતાં આ જે જગ્યા છે, આ જે વિસ્તાર છે, તેમાં કોઈ જ સુધારા વધારા નથી થઈ રહ્યા. રાજકોટના જે અમુક વિસ્તારો છે જે પહેલેથી જ સુંદર અને વ્યવસ્થિત વિસ્તારો છે, તેના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આપ જે રીતે જોઈ શકો છો રાજકોટના આજી રિવરફ્રન્ટના જે તાઇફાઓ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રાજકોટની જનતાને આપવામાં આવી રહ્યા છે. રાજકોટની જનતાને વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર લોલીપોપ આપવામાં આવી રહી છે, અને રાજકોટની જનતાનું આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવનું જે મંદિર છે એ મંદિર પરિસર અને આસપાસનો જે વિસ્તાર છે એ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. અહીંયા ચોમાસાની અંદર જે તકલીફો પડે છે એ રાજકોટ મહાનગરપાલિકાને કેમ નથી દેખાતી? કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવી એ ગ્રાન્ટ ગઈ ક્યાં? એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું હોવા છતાં અહીંયા કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી? આ પ્રશ્ન ન માત્ર મારો છે, રાજકોટની જનતા રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રશ્ન પૂછી રહી છે, જેનો જવાબ ક્યારે મળશે અને કોણ આપશે એ પણ એક પ્રશ્ન છે. આગામી 3 વર્ષમાં અમદાવાદના સાબરમતી નદી કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ 3 થી ફેઝ 7 ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, અને આ જાહેરાત વિધાનસભામાં ઋષિકેશ પટેલે કરી છે. રિવરફ્રન્ટના વિકાસ માટે વર્ષ 2025-26ના બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે, પણ રાજકોટ મનપાના બજેટમાં કે વિધાનસભામાં રજૂ થયેલ બજેટમાં રાજકોટના રિવરફ્રન્ટનો ઉલ્લેખ સુદ્ધા નથી. નિધિ રાજકોટ મનપાના કમિશનર દ્વારા 3112.28 કરોડ રૂપિયાનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને સ્ટેન્ડિંગ કમિટીએ 3118.28 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર પણ કર્યું છે. આમાં 20 નવી યોજનાઓ પણ ઉમેરવામાં આવી, પણ એ યોજના છેલ્લા 12 વર્ષથી અટકીને જે પડી છે તેનો કશો ઉલ્લેખ નથી. તેનું શું? ભગવતી, આ જે બજેટ છે એ બજેટમાં રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતાની જાળવણી માટે રામનાથ કોરિડોર ડેવલપમેન્ટ થકી મંદિર પરિસરનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને ગંદા પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે, અને વળી આના માટે 250 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
પણ મારો પ્રશ્ન એ છે કે આવી તો કઈક જોગવાઈઓ કરવામાં આવી પણ પરિસ્થિતિ સુધરતી કેમ નથી? નિધિ, આજથી લગભગ 3 વર્ષ પહેલાની જો વાત કરીએ ને તો રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર અને રિવરફ્રન્ટના કામ માટે ગ્રાન્ટની મંજૂરી મળી અને આ મંજૂરી પછી ટેન્ડર બહાર પાડીને તાબડતોડ કામગીરી કરવાની વાત હતી. કોર્પોરેશનને આજે રિવરફ્રન્ટ માટેના પહેલા તબક્કા અને મંદિરના જીર્ણોદ્વાર માટે 187 કરોડ રૂપિયા માંગ્યા અને એ પૈકી 171.95 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઈ હતી અને 10% એટલે કે 17.8 કરોડ રૂપિયા તો મનપાને ત્યારે જ આપી દેવાય. આટલા વર્ષોથી દર વર્ષે તમે બ્યુટિફિકેશન અને સાફ સફાઈ માટે ગ્રાન્ટ માંગો છો અને તમને મળે પણ છે, તો કઈ થતું કેમ નથી? એક વખત જીર્ણોદ્વાર કર્યો કે બ્યુટિફિકેશન કર્યો તમે? એક વખત કરી દો એટલે કેટલાય વર્ષ એની સામું જોવું જ નહીં પડે, પછી માત્ર તેને મેન્ટેન કરવાનું હોય. પણ આટલા રૂપિયા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે તો જાય છે ક્યાં, એ એક મોટો પ્રશ્ન છે. અને ભગવતી, ચલો એવી વાત હતી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નતું મળ્યું, પણ હવે લગભગ 2013 થી આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વાતો ચાલી રહી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સના કારણે આ બધું અટક્યું હતું, પણ આ ક્લિયરન્સ પણ 17 ફેબ્રુઆરી 2022 ના રોજ મળી ગયું છે. તો હવે શેની રાહ છે? આ વર્ષના બજેટમાં ફૂટ ઓવરબ્રિજ, ઓક્સિજન પાર્ક, એન્ટ્રી ગેટ ના બધું બનાવવાની વાત થઈ, પણ રિવરફ્રન્ટ ક્યાં? એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે અટક્યું હતું તો એ તો મળી ગયું છે. એટલે હવે અહીંયા કામ કરવાની નીતિ પર જ સીધા પ્રશ્નો ઉભા થાય છે. ભગવતી, આપણે અગાઉ જ વાત કરીને કે મન હોય તો માળવે જવાય. એટલે આ લોકો જેને રાજકોટની જનતાએ પોતાના કિંમતી મતો આપીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે, સત્તા આપી છે, એ લોકોને જ હવે આ રાજકોટ માટે કોઈ કામ કરવામાં રસ નથી લાગતો. ભગવતી, એટલે જ આ બધા સત્તાધીશોને નિધિ પ્રશ્ન પૂછવા છે કે રાજકોટ જેની વર્ષોથી રાહ જોઈને બેઠું છે, જેમાં રાજકોટની જનતા ટેક્સના કરોડો રૂપિયા વપરાય છે, એવા રિવરફ્રન્ટ ક્યારે બનશે? એટીપીઓ ના એન્જિનિયર હોય કે મનપાના ડેપ્યુટી કમિશનર હોય કે પછી કમિશનર, બધાને પ્રશ્નો પૂછવાના છે. અને ભગવતી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોર હોય કે પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, મેયર નૈનાબેન પેટડિયા હોય કે પૂર્વ મેયર પ્રદીપ ડવ, ધારાસભ્યો રમેશ તિલાડા, ઉદય કાનગડ, દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયાને પણ પૂછવું છે, અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રયાણી અને ઇન્દ્રનીલ રાજગુરુને પણ પૂછવું છે કે તમે આ પ્રોજેક્ટ માટે શું કર્યું? અને નિધિ, વિપક્ષના જે નેતાઓ છે વસરામ સાગઠિયા અને મહેશ રાજપૂતને પણ પૂછવું છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલા હોય કે સાંસદ રામ મોકરિયા અને મોહન કુંડારિયા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ એમને પણ પ્રશ્ન પૂછવામાં આવશે, કારણ કે રાજકોટની જનતાએ તમને તેમના પ્રશ્નોના સમાધાન માટે ચૂંટીને સત્તા અપાવી છે. તો હવે તેમના પ્રાણ પ્રશ્નોના સમાધાન માટે તમે શું કર્યું, જવાબ આપવો પડશે. રાજકોટની જનતા, તમે આ વિશે શું માનો છો? જો તમને કોઈ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. રાજકોટના રિવરફ્રન્ટના વણઉકેલાયેલા પ્રશ્નો, જનપ્રતિનિધિઓએ આપેલા જવાબો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.